સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામર પ્રથમ સત્ર યુનિટ 1 ધ પ્રોનાઉન અર્થાત સર્વનામ. બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ ગ્રામરમાં ધ પ્રોનાઉન અર્થાત સર્વનામ વિશે શીખીશું. મિત્રો, નાઉન એટલે નામ અને પ્રોનાઉન એટલે સર્વનામ. સર્વનામનો ઉપયોગ કર્તા તરીકે થાય છે. બોલનાર આઈને પહેલા પુરુષ, સાંભળનાર યુને બીજો પુરુષ અને બોલનાર અને સાંભળનાર સિવાય જેની વાત થતી હોય તે ત્રીજો પુરુષ કહેવાય છે. મિત્રો, પ્રથમ આ કોઠો સમજો. પર્સનલ પ્રોનાઉન્સ સિંગ્યુલર, પ્યુરલ. ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષમાં આવે આઈ એટલે હું, જ્યારે પ્યુરલમાં આવે વી અર્થાત અમે કે આપણે. સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ. સિંગ્યુલરમાં આવે યુ એટલે તું અને પ્યુરલમાં આવે યુ એટલે તમે. થર્ડ પર્સન ત્રીજો પુરુષ. હી એટલે તે નર જાતિ માટે વપરાય છે. શી એટલે તે અથવા તેણી, તે નારી જાતિ માટે વપરાય છે. અને ઇટ એટલે તે નાન્યતર જાતિ માટે વપરાય છે. તે આવે છે સિંગ્યુલરમાં. અને પ્યુરલમાં આવે ધે એટલે તેઓ. આ સર્વનામ સાથે ટુ બીના વર્તમાનકાળના રૂપ ઇઝ, એમ, આરનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ એમ એ ટીચર, યુ આર એ ગર્લ, હી ઇઝ એ બોય. સર્વનામ અને ક્રિયાપદના બે શબ્દો ભેગા મળી ટૂંકા રૂપે પણ લખી શકાય છે. આ જુઓ: આઈ એમ, યુ આર, વી આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધે આર. આઈ વાક્યમાં ગમે ત્યાં વપરાય તો પણ કેપિટલ જ રહે છે. દાખલા તરીકે, હુ એમ આઈ? વી અમે અને આપણે એમ બંને અર્થમાં વપરાય છે. અમે શબ્દમાં સાંભળનારનો સમાવેશ થતો નથી, જ્યારે આપણે શબ્દમાં સાંભળનારનો પણ સમાવેશ થાય છે. આ વાક્ય જુઓ: નેહા સેડ ટુ મોહિતા, વી આર ફ્રેન્ડ્સ. અર્થાત નેહાએ મોહિતાને કહ્યું, આપણે મિત્રો છીએ. નેહા એન્ડ મોહિતા સેડ ટુ ધેર ટીચર, વી આર ફ્રેન્ડ્સ. નેહા અને મોહિતાએ તેમના શિક્ષકને કહ્યું, અમે મિત્રો છીએ. પહેલા વાક્યમાં વીમાં સાંભળનારનો સમાવેશ થાય છે, જ્યારે બીજા વાક્યમાં વીમાં સાંભળનારનો સમાવેશ થતો નથી. યુ એકવચન અને બહુવચનમાં વપરાય છે. હી નર જાતિ માટે, શી નારી જાતિ માટે અને ઇટ નાન્યતર જાતિ માટે વપરાય છે. પરંતુ તે દરેકના બહુવચન માટે ધેય વપરાય છે. હવે આ વાક્યો જુઓ: આઈ એમ એ મર્ચન્ટ. અર્થાત હું વેપારી છું. યુ આર એ ડૉક્ટર. અર્થાત તું ડૉક્ટર છે. યુ આર સ્ટુડન્ટ્સ. એટલે કે તમે વિદ્યાર્થીઓ છો. હી ઇઝ એ કસ્ટમર. અર્થાત તે ગ્રાહક છે. શી ઇઝ એ નર્સ. અર્થાત તે પરિચારિકા છે. વી આર ટીચર્સ. અર્થાત અમે શિક્ષકો છીએ. ધે આર અવર ગેસ્ટ. અર્થાત તેઓ અમારા મહેમાન છે. આ પ્રમાણે તમે વાક્યો બનાવી શકો છો, કેમ, ખરું ને? પોઝેસિવ એડજેક્ટિવ અર્થાત સંબંધક સર્વનામ વિશેષણ. મિત્રો, હવે કયા પ્રોનાઉન માટે કયું પોઝેસિવ એડજેક્ટિવ અર્થાત સંબંધક સર્વનામ વિશેષણ વપરાય છે
તે હવે ઉદાહરણ દ્વારા સમજીએ. આઈનું રૂપ થાય માય. માય એટલે કે મારું. આ વાક્ય જુઓ. આઈ એમ એ બોય. ધીસ ઇઝ માય બેગ. અર્થાત હું છોકરો છું, આ મારો થેલો છે. વીનું રૂપ થાય અવર. અવર એટલે અમારું કે આપણું. આ વાક્ય જુઓ. ધેટ ઇઝ અવર ન્યૂ કાર. અર્થાત પેલી અમારી નવી ગાડી છે. યુનું રૂપ યોર થશે. યોર એટલે તારું અર્થાત તમારું. આ વાક્ય જુઓ. ઇટ ઇઝ યોર હાઉસ. આ તમારું ઘર છે. હીનું રૂપ હીઝ થશે. હીઝ એટલે તેનું. આ વાક્ય જુઓ. હી ઇઝ એ પોસ્ટમેન. ધીસ ઇઝ હીઝ બાઇસિકલ. તે ટપાલી છે, આ તેની સાયકલ છે. શીનું રૂપ હર થાય. હર એટલે તેણીનું. આ વાક્ય વાંચો. શી ઇઝ પ્રિયા. ધીસ ઇઝ હર પર્સ. તે પ્રિયા છે, આ તેણીનું પાકીટ છે. ઇટનું રૂપ ઇટ્સ થાય. ઇટ્સ એટલે તેનું. આ વાક્ય સમજો. ઇટ ઇઝ એ ફ્લાવર. ઇટ્સ કલર ઇઝ બ્યુટીફુલ. તે ફૂલ છે અને તેનો રંગ સુંદર છે. ધેયનું ધેર થાય. ધેર એટલે તેઓનું. આ વાક્ય સમજો. ધે આર માય ફ્રેન્ડ્સ. ટુડે ઇઝ ધેર મેરેજ એનિવર્સરી. તેઓ મારા મિત્રો છે, આજે તેમની લગ્નતિથિ છે. મિત્રો, ઇટ્સ અને ઇટ્સમાં રહેલો ભેદ સમજી લો. ઇટ્સ એટલે તેનું, જ્યારે ઇટ્સ એટલે ઇટ ઇઝનું ટૂંકું રૂપ, જેનો અર્થ થાય છે તે છે. આ વાક્યો પરથી ભેદ સમજો. ધીસ ઇઝ એ મંકી. આ વાંદરો છે. ઇટ્સ ઇટિંગ એ બનાના. તે કેળું ખાય છે. ઇટ્સ ટેલ ઇઝ વેરી લોંગ. તેની પૂંછડી ઘણી લાંબી છે.